બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજી ખાતે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ગંદકી દૂર કરાવવાની કામગીરી હાથ ધરાઈ। અંબાજી પંથકમાં પડેલા વરસાદ બાદ 3-4 દિવસથી વરસાદે વિરામ લીધેલો છે, પણ આ પડી ગયેલા વરસાદના કારણે અંબાજીના વિવિધ વિસ્તારોમાં ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે। ઠેક ઠેકાણે કાદવ કીચડને વરસાદી પાણીના ખાડા ભરેલા જોવા મળી રહ્યા છે। હાલ 3-4 દિવસથી વરસાદ ન આવતા આ ગંદકી માથાના દુખાવા સમાન બની છે, ત્યારે કેટલીક જગ્યાએ ભરાયેલા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અંબાજીના મુખ્ય માર્ગ સિવાય આંતરિયાળ રસ્તાઓ પર આ ગંદકીભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે। નવનિયુક્ત સરપંચે જે રીતે સફાઈ ઝુંબેશ હાથ ધરાવવા જણાવ્યું હતું। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી। મેં અંબાજીની મુલાકાત લીધી, બધા એરિયા વાઇઝ હું ગઈ છું। ત્યાં બધે ગંદકીના ઢગલા પડ્યા છે, ગટરો ઉભરાઈ રહી છે અને સ્ટ્રીટ લાઇટોની પ્રોબ્લેમ છે, કચરો બધા રોડ ઉપર બધો એમને એમ ઠલવાયેલો પડ્યો છે। મેં આજે અંબાજીની મુલાકાત લીધી તો બધાને પ્રશ્ન પૂછ્યા તો પાણીની પણ તકલીફ હતી। અમે આજે બધા પંચાયતના બધા કર્મચારીઓને કામે લગાવી દીધા છે, ગટરની બધી સાફ સફાઈ કરાવી છે અને બધો ગટરની સાફ સફાઈ કરીને કચરો બધો ટ્રેક્ટરમાં ભરે એ પ્રમાણેની જોગવાઈ કરવાઈ છે અને રોડની સાફ સફાઈ કરવાની અને જ્યાં પાણી ભરાયા છે ત્યાં સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ કરવાની પણ મેં કામગીરી હાથ કરાવવામાં આવી છે અને કોઈ બાળક કોઈ પણ બીમાર ન પડે એ પ્રમાણે મારી તકેદારી છે। અમારું અંબાજી સ્વચ્છ સુંદર રહે એ માટેની મારી કામગીરી મેં હાથ ધરી છે, તે હું પૂર્ણ કરીશ। કર્મચારીઓને ધ્યાન દોર્યું છે એ બાબતે કે એનો જલ્દી ને જલ્દી નિકાલ કરવામાં આવે, એ ગટરમાંથી પાઇપલાઇનનો બહાર કાઢીને એને વ્યવસ્થિત બધું બધાને ચોખ્ખું સ્વચ્છ પાણી મળી રહે એ માટેની આપણી જવાબદારી છે અને એ પૂર્ણ નિભાવવાની છે। મેં કર્મચારીઓને